પ્રિય શ્રોતાજનો નમસ્કાર. બધા મજામાં છો? સાથામાં છો ને બધા? ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા પ્રવચનમાં કે સંસાર તો ચિત્ર વિચિત્ર છે. સંસારને આપણે સુધારી શકતા નથી, આપણે સુધરી શકીએ છીએ. સંસાર તો જેમ પહેલાં ચાલતો હતો તેમ આજે ચાલે છે ને ભવિષ્યમાં પણ સંસાર આમ ને આમ ચાલવાનો છે. શરીર મેટી જો ઠા, શરીર મેટી જો ઠા અને સંસાર નિભાડો. શરીર મેટી જો ઠા સંસાર નિભાડો. ઝેર નેર્યો ત્યાર, ઝેર નેર્યો ત્યાર ઉબારો ને ઉબારો. આપણો શરીર છે એ માટીનું વાસણ છે અને આ સંસાર છે એ નિભાડો છે. નિભાડામાં કુંભાર માટીના વાસણને પકવે. નિભાડામાં એસી ન હોય હો, નિભાડામાં આગ હોય, ગરમ ગરમ બાફ હોય. આપણે બધા માટીના વાસણ છીએ, કોઈ કાચા છે ને કોઈ પાકા છે. ફૂટવાના તો છીએ જ આપણે ભવિષ્યમાં ગમે ત્યારે. વાસણ માટીનું હોય, આપણે ગમે તેટલું સાચવીએ તે છતાં ક્યારેક ઠેસ લાગે, ક્યારેક સરકી જાય તો એ ફૂટી જાય. માવજત કરીએ આપણે, મરામત કરીએ, સંભાળ રાખીએ, પણ માટીના વાસણની ગેરંટી નથી. કુંભાર એની ગેરંટી ના આપી શકે. ભલે આપણે એને બરાબર ચકાસીએ, ઠોલા મારી મારીને, શું કહો એને, ટકોરા મારી મારીને આપણે ગમે તેટલો ચકાસીને લીધેલો હોય, તે છતાં પણ કોઈ ફિક્સ નથી. તેમ આપણો આ શરીરનો વાસણ છે, શરીરરૂપી વાસણ છે, એ ક્યારે ફૂટે એની કાંઈ ખબર ન પડે. નીકળી જાય તો 70, 80, 90, 100 વર્ષ પણ નીકળી જાય. લક્ષ્મીબાઈના 112 વર્ષ નીકળી ગયા. નીકળી જાય તો નીકળી જાય. આ તો ઠઠડિયો ગડો. આપણો શરીર છે ઠઠડિયા ગાડા જેવો છે. શરીર મેટી જો ઠા સંસાર નિભાડો. ઝેર નેર્યો ત્યાર ઉબારો ને ઉબારો. સંસાર રૂપી નિભાડામાં જ્યાં જોઈએ ત્યાં ઓબારો જ પડ્યો છે. ઓબારો એટલે આગ. કોઈનો ઘર કોરો નથી આગ વગર. અને ન હોય તો ઘણી વખત ઘણા લોકો આગ લગાડે. બધાની આદત સરખી ન હોય ને. ક્યાંક કોક માણસ ટાંઢી પણ આપે. પ્રોગ્રામ સરસ હલેતા, પ્રોગ્રામ સરસ ચાલે છે, લોકો સરસ રીતે લાભ લે છે, તે છતાં થોડા લોકો રહેલા હોય એમને સરસ રીતે લાભ લેવાની ઈચ્છા ન હોય, એટલે ક્યાંકથી કાની 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 નાની, કચ્છી મેં જો ને કાની નાની કર્યા કરે. બીજે ક્યાં કાની નાની ન કરે તો છેવટે અમારી પાસે આવે. બોલો, હવે અમને ખબર ન હોય, તમે જેટલા અનુભવ કર્યા હોય સંસારમાં એટલા અનુભવ શાયદ અમને ન પણ હોય. ભલે બધું ફરતા હોઈએ, ઘણું ચાલતા હોઈએ, હજારો લોકોના સંપર્કમાં આવતા હોઈએ, તે છતાં ઘણી વખત બહુ ખબર ન પડે તો અમે પણ છેતરાઈ જઈએ. પૈસાથી ન છેતરાઈએ, પણ ક્યારેક લડાઈ ઝઘડામાં છેતરાઈ જઈએ. તો આ સંસાર છે, એમાં ચાલ્યા જ કરવાનું છે. સુધરશે એટલું સુધરશે. આપણે ભોજાને કંઈ સુધારવા માટે નથી આવ્યા હો. અને અમારો ઈજારો એ નથી કે આખા ભોજાને અમે સુધારી નાખીશું. તો સંસાર છે, ચાલ્યા કરશે. એમાં 2-5 ભાગ્યશાળીઓ હોય એ તરી આવે.
એને કાનીનાની કરવાની ઈચ્છા ન હોય, એને ખટપટ કરવાની ઈચ્છા ન હોય, કાંઈક મેળવવાની ઈચ્છા હોય, મનુષ્ય જન્મ સફળ કરવાની ઈચ્છા હોય, સંસારમાં ઓબારા સિવાય કાંઈ છે જ નહીં. આટલા આપણે બેઠેલા છીએ. કોણ આંગળી ઊંચી કરી શકે કે મારા ઘરમાં ઓબારો નથી? છેવટે કાંઈ ન હોય તો સાસુ વહુને ઉપાડે. આ હેડી પહેલેથી જ મને પહેલેથી જ ખબર હતી, ઘરમાં પગ પડ્યા ને ત્યારે, એટલે આમ ચાલ્યા જ કરે. પણ આ ઉબારાવાળા સંસારમાં, સળગતા આ સંસારમાં બે અમૃતના ફળ છે, એની ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. એક અમૃતનો ફળ છે સારા સુવિચાર, સુંદર સુવિચાર. બહુ મહેનત કરવી પડે હો સુવિચાર બનાવવામાં. જે પણ વ્યક્તિઓ સુવિચાર બનાવતા હશે, આપણે તો શું કરીએ, ઘણી વખત સુવિચારોને ફોરવર્ડ કરીએ, પણ કોક તો બનાવતો હોય હો સુવિચાર. એક નાનકડો સુવિચાર હોય, ઘણું બધું કહી જતો હોય છે, ઘણું બધું કહી જાય. જેમ ગીત બનાવો, બધાને હથરોટી બેઠેલી ન હોય. ગીત સ્તવન બનાવવાની, ભજન બનાવવાની, કોકને હથરોટી બેઠેલી હોય, છાણી 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 સરસ મજાના શબ્દો ગોઠવે. એ રીતે સુવિચાર પણ શબ્દો ગોઠવાયેલા હોય. મંત્ર તો જબરદસ્ત કહેવાય હો. મંત્ર જે ગોઠવાયો છે ને એ તો જબરદસ્ત કહેવાય, પણ સુવિચારો પણ સોલિડ કહેવાય. બહુ જ સુવિચારો એટલા સુંદર મજાના હોય, માણસને ફ્રેશ કરી દે. તો આજે પણ આપણે સુવિચારથી વાતની શરૂઆત કરીશું. બીજો જે અમૃતનો ફળ છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સુવિચાર માણસ માટે બહુ ઉપયોગી છે. ક્યારેક એવો બનાવ બની જાય, માણસ ટેન્શનમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય, તો ડિપ્રેશનમાં પણ દવા તો રાહત આપે જ, પણ ક્યારેક છે ને સુવિચાર પણ રાહત આપે ડિપ્રેશનમાં. એટલે સારા સુવિચારોને મમરાવવા. તમે ઓટલા પર બેસો ને, તે ઓટલો કહેવાય? નાગડો ઓટો. ભલે બેસો, હવા ખાઓ, વાંધો નહીં, પણ એ નાગડા ઓટા પર બેસીને પણ ક્યારેક કોક માણસો છે ને સુવિચારને મમરાવતા હોય. કોક આખા ગામને મમરાવે ઉકરડા લઈને હોય, એમાં કાંઈ વાંધો નહીં. ટાઈમ પાસ કરવા માટે કાંઈક તો ખપે ને. હા, ક્યારે માણસ એમ નથી કહેતો કે સારા સુવિચારથી આપણે ટાઈમ પાસ કરીએ. ઉકરડા ચૂંથવા માટે માણસ ક્યારે વિચારતો નથી કે એ ઉકરડા ચૂંથીશું તો શું ફાયદો છે. સુવિચારમાં ફાયદો છે, પણ ઉકરડા ચૂંથવામાં ફાયદો કરો. પણ પ્રેમજીભાઈ જેવા કહે કે ક્યારે ઉકરડા ચૂંથીએ ને તો એમાંથી પણ રતન મળે. હા, રતન મેળવવા માટે ઉકરડા ચૂંથીએ તો સારું, પણ ઘણી વખત આપણે ઉકરડા કેમાં ચૂંથીએ? ખોટા કામ વગરના, ઠીકરા સિવાય કાંઈ નીકળે જ નહીં. સુવિચારો મમરાવા જેવા છે. અરે આપણે કલાકો સુધી આડાવડા થઈએ એના કરતાં એકાદ કલાક પણ આપણે સુવિચારનું મંથન કરીએ ને તો ફાયદો જ છે. એક સુવિચારથી વાત આગળ વધારું. બુદ્ધિશાળી વ્યક્તિ તમારું દિમાગ ખોલે છે. બુદ્ધિશાળી વ્યક્તિ તમારું દિમાગ ખોલે છે. આપણને કોઈ બુદ્ધિશાળી માણસ મળી જાય અને આપણને કાંઈ સૂઝતું ન હોય, કાંઈ આપણને ભાન પડતી ન હોય, કાંઈ આપણને રસ્તો સૂઝતો ન હોય, દિમાગમાં ગડબડ ઊભી થયેલી હોય, તો બુદ્ધિશાળી માણસનો સંપર્ક કરવાથી, બુદ્ધિશાળી માણસના સહવાસમાં આવવાથી, બુદ્ધિશાળી માણસનો સંગ કરવાથી એ બુદ્ધિશાળી માણસ આપણો દિમાગ ખોલે, રસ્તો બતાવે કે આમ નહીં ને તમે આમ કરો, આમ નહીં ને તમે આમ કરો. ભણેલા પણ રસ્તો બતાવી શકે છે અને અભણ લોકો પણ રસ્તા બતાવી શકે છે. આપણે કહેતા હોઈએ છીએ બુદ્ધિ કોના બાપની? બુદ્ધિ તો ગમે તેને મળી શકે છે. એ બુદ્ધિનું કામ છે દિમાગ ખોલવાનું. બુદ્ધિ દિમાગ ખોલે. સુંદર વ્યક્તિ
તમારી આંખો ખોલે, સુંદર વ્યક્તિ આપણી આંખો ખોલે. આમ તો આંખો ખુલેલી જ હોય, પણ ઘણી વખત આપણે બોલીએ છીએ કે આ માણસે મારી આંખો ઉઘાડી. ઓપરેશન કર્યું ન હોય, પણ એવી કોઈક વાતો આપણને સંભળાવી હોય, એવું કંઈક આપણે સાંભળ્યું હોય તો આપણી આંખોને એ ખોલી નાખે. ખરેખર તમે મારી આંખો ઉઘાડી. સુંદર માણસનું કામ શું છે? આંખો ઉઘાડવી. આંખો ઉઘાડી દે આપણી. ભલે આપણે અત્યારે ઊંઘ કરતા હોઈએ તે છતાં પણ આપણી આંખો ખોલે. બુદ્ધિશાળી માણસનું કામ શું છે? બુદ્ધિશાળી માણસનું કામ છે દિમાગ ખોલવાનું. એ દિમાગ ખોલે આપણું. મૂર્ખ માણસ સાથે બહુ દોસ્તી કરવા જેવી નથી. એક સરસ વિચાર છે કે મૂર્ખ સાથે સ્વર્ગમાં રહેવા કરતાં જંગલી પ્રાણીઓ સાથે જંગલમાં ફરવું સારું. મૂર્ખ માણસ સાથે આપણે સ્વર્ગમાં રહીએ તો મૂર્ખ માણસનું કામ શું છે? મૂર્ખ મારું જો કમ કર. મૂર્ખ માણસનું કામ ગડબડો ઊભી કરે. મૂર્ખ માણસ સાથે સ્વર્ગમાં રહેવા કરતાં જંગલી પ્રાણીઓ સાથે જંગલમાં ફરવું સારું. જંગલી પ્રાણીઓ હજી સારા. અમારા કવિ તેજ કહેતા હતા કે હું ગાયોની સાથે વર્ષો સુધી રહ્યો. હું ગાયોની સાથે, જાનવરોની સાથે વર્ષો સુધી રહ્યો, પણ ક્યારે મને ઈજા પહોંચાડી નથી. પણ મૂર્ખ માણસો સાથે, વિચાર વગરના માણસો સાથે રહેવાથી ઘણા એ વિચાર વગરના માણસો, મૂર્ખ માણસોએ શિંગણા ભરાવ્યા છે. જાનવરોની સાથે રહેતા શિંગણા ભરાવ્યા નથી, પણ એવા લોકોની સાથે રહેતા એવા લોકોએ શું ભરાવ્યા? આપણે કહીએ ને કચ્છીમાં ઠોયું ભરાઈએ. હા, ઠોયો ભરાવે એટલે બેવકૂફ માણસો રહેલા હોય, મૂર્ખ માણસો રહેલા હોય, એની સાથે દોસ્તી કરવા કરતાં તો સૂઈ જવું સારું. મૂર્ખ માણસોના કામ, આપણો દિમાગ ઠેકાણે હોય ને તો એ દિમાગને ફેરવી નાખે. સરસ મજાનું વાતાવરણ મળતું હોય ને એ આખા વાતાવરણને દોહડી નાખે. એટલે બુદ્ધિશાળી વ્યક્તિનું કામ છે આપણા દિમાગને ખોલે, અને સુંદર માણસનું કાર્ય છે આપણી આંખોને ખોલે. પ્રેમાળ વ્યક્તિ એ આપણું હૃદય ખોલે. પ્રેમાળ વ્યક્તિ આપણું હૃદય ખોલે. બુદ્ધિશાળી વ્યક્તિ આપણા મગજને ખોલે. સુંદર વ્યક્તિ આપણી આંખો ખોલે. પણ પ્રેમાળ વ્યક્તિ આપણા હૃદયને ખોલી નાખે. જેટલા જ્ઞાની પુરુષો છે બધા કેવા છે? પ્રેમાળ. સત્પુરુષોનો ભેટો થાય, સત્પુરુષોનું મિલન થાય, એ સત્પુરુષો પણ પ્રેમાળ રહેલા હોય. તો પ્રેમાળ વ્યક્તિ છે એ બંધ રહેલા હૃદયને, બંધ રહેલા દિલને ખોલે છે. મને એક બુદ્ધના સમયનો પ્રસંગ યાદ આવે છે. બુદ્ધનો એક ભક્ત હતો, અનુયાયી. નામ હતું એનું જિનદાસ. શ્રાવક હતો. બુદ્ધ સાહિત્યમાં અને જૈન સાહિત્યમાં પારિભાષિક શબ્દો ઘણા સમાન છે. એ લોકો શ્રાવક અને શ્રાવિકા કહે. આપણે પણ શું કહીએ? શ્રાવકને શ્રાવિકા. એ લોકો ભિક્ષુ અને ભિક્ષુણી કહે. સાધ્વી હોય એને ભિક્ષુણી કહે, સાધુ હોય એને ભિક્ષુક કહે. તો ઘણા એવા પર્યાયવાચી શબ્દો રહેલા છે.
બુદ્ધ ધર્મમાં અને જૈન ધર્મમાં સમાન રહેલા છે. અને આમે પણ મહાવીર અને બુદ્ધ સમકાલીન થયેલા છે. અને આપણા જૈન ધર્મનો એટલો પ્રસાર અને પ્રચાર નથી થયો જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રસાર અને પ્રચાર ખૂબ રહેલો છે. અત્યારે આપણા શાસ્ત્રોમાં રાજગૃહી નગરી છે, એ શાસ્ત્રોમાં બોલાય છે, પણ તમે રાજગૃહી નગરીમાં જાઓ તો તમારા વર્ચસ્વ કરતાં પણ, જૈનોના વર્ચસ્વ કરતાં પણ બૌદ્ધોનો વર્ચસ્વ બહુ છે. રાજગૃહી નામ આપણા શાસ્ત્રોમાં બોલાય છે, પણ એટલો વર્ચસ્વ નથી આપણો શિખરજીમાં. જોકે શિખરજીમાં તો દિગંબરોનો વર્ચસ્વ વિશેષ છે, પણ રાજગૃહીમાં વર્ચસ્વ બહુ ઓછો. જ્યાં જોઈએ ત્યાં નીચેના સ્તર પર બૌદ્ધોના બગીચા મળે, ઉદ્યાનો મળે, જૈનોના ઓછા છે. મૂળ મુદ્દા પર આવી જાઉં, સમકાલીન થયેલા છે. કોણ કોણ? હા, મહાવીર અને બુદ્ધ સમકાલીન થયેલા છે. તો બુદ્ધના વખતની હું વાત કરું તો શ્રાવક હતો, નામ હતું જીનદાસ. યાદ ન રહે તો તકલીફ ન લેતા. જીનદાસ એટલે પરમ ભક્ત બુદ્ધનો. ક્યાંય પણ ચોમાસું હોય બુદ્ધનું, કોઈ પણ ક્ષેત્રમાં ચોમાસું હોય બુદ્ધનું, તો એ શ્રાવક ત્યાં પહોંચી જાય, એક મકાન લે અને રસોડો ચાલુ કરે. ફક્ત પોતાના ઘર માટે નહીં, એ રસોડામાં બુદ્ધના જે ભિક્ષુ અને ભિક્ષુણી હોય એમના ભોજનની પણ એ શ્રાવક વ્યવસ્થા રાખે. એટલે બુદ્ધના ચાતુર્માસનો લાભ લે, એમની વાણીનો લાભ લે, એમની ધર્મવાણીનો લાભ લે. એક વચ્ચે વાત કરું, ઉપદેશનો છે ને સૌથી વધારે મહત્ત્વ છે. ઉપદેશનો, વ્યાખ્યાન સાંભળવા એ સૌથી મહત્ત્વની ચીજ છે. જાપ કરતાં પણ, જાપ તો મહત્ત્વના છે જ, પૂજા તો મહત્ત્વની છે જ, પણ સૌથી મહત્ત્વનું પહેલું કાર્ય હોય તો કયું છે? સાંભળવું. એ બહુ જરૂરી છે, બહુ જ અગત્યનું છે. અને ચાતુર્માસમાં વાણી અને પાણી બે ચીજો હોય. ચોમાસો સારો ક્યારે બને? પાણી સારો પડે, વરસાદ સારી પડે, મોં માગ્યો મી મળે તો ચોમાસું ડીપે, ઉપજ સારી થાય, ખેડૂતો ખુશ થાય. તો ચોમાસામાં એક વાણી, એક પાણી. જ્યાં સંતોના ચાતુર્માસો હશે, સતીજીઓના ચાતુર્માસો હશે, ત્યાં 4 મહિના શું ચાલશે? વ્યાખ્યાનો, વ્યાખ્યાનો. આવો, બેસો, કાંઈ તમારે કરવાનું નથી. તમને જેવી સીટ ખપે એવી સીટ, જેવી જગ્યા ખપે એવી જગ્યા પર તમે બેસી જાઓ, સાંભળો. બહુ જરૂરી છે સાંભળવું. આપણા જૈન શાસ્ત્રોમાં સાંભળવા પર બહુ ભાર મૂક્યો છે. સાંભળવું બહુ જરૂરી છે, બહુ મહત્ત્વનું કાર્ય છે સાંભળવું. અને હું તો કહીશ કે પ્રવચનો સાંભળવા એ સાધના છે. બીજી જેમ સાધનાઓ છે તેમ પ્રવચન સાંભળવા એ વિશેષ પ્રકારની સાધના છે. તમે બહારે જશો ત્યારે એકાગ્ર નહીં હો, પણ અહીંયા બેસો ને તો તમારે એકાગ્ર થવું પડશે. અગર તમને પ્રવચનમાં ઇન્ટરેસ્ટ હશે તો એકાગ્ર થવું પડશે. અને એકાગ્ર ન હો તો કાં ઝોકા આવે અને કાં તમને ખબર ન પડે કે વ્યાખ્યાનમાં શું ચાલે છે. બસ. બાબા વાક્યમ પ્રમાણમ. એટલે આ એકાગ્રતાની પ્રેક્ટિસ પ્રવચનમાં થાય.
જાપમાં જેટલી એકાગ્રતાની પ્રેક્ટિસ ન થાય એનાથી સવિશેષ એકાગ્રતાની પ્રેક્ટિસ પ્રવચનમાં થાય. અગર તમે ધ્યાનથી ન સાંભળો ને પ્રવચન તો મજા ના આવે, કાંઈ મજા ના આવે. તમે નિંદા કુથલી કરો ત્યારે જોકા ખાઓ કે ન ખાઓ? સાચું કહેજો. હા, આવે માથું નમે, હા ઝૂકે માથું, જોકા આવે ના આવે? કેમ ના આવે? હા, બહુ મજા આવે. કેવા પુરાવીએ, સુર કેવા પુરાવીએ કે હા ભાત કચીવી, કચી ન ઊણી ખપે, પક્કી ઊણી ખપે. આપણને મોટા માણસોને પચે કેમ? ચાલુ થઈ જાય. પણ એકાગ્રતા નિંદામાં કેળવવી ન પડે, પ્રવચનમાં એકાગ્રતા કેળવવી પડે. અને એ સાધના જ છે, એક આરાધના જ છે. 1 કલાક તમે ફાળવીને અહીં આવો છો, 1 કલાક ફાળવ્યો છે. શેના માટે? શું કામ જોકા આવે? મહત્વનો કલાક ફાળવ્યો છે. શું કામ માથું નીચું નમે? મહત્વનો સમય છે. આ 23 કલાક, આ 24 કલાકમાં આ 1 કલાક છે ને બહુ મહત્વનું છે, અતિ મહત્વનું છે. આપણે આચરણમાં મૂકીએ ન મૂકીએ એ પછીની બધી વાતો જ છે, પણ સાંભળીએ ને એક સાધના બની જાય, બહુ જબરદસ્ત સાધના બની જાય.